હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3ની આગળ થિયરી લઈએ તો હવે બીજું તમને કહી દઉં કે સીબીએસઈમાં અમુક સિલેબસ છે ને એ કટ થઈ ગયો છે, એટલે આપણે પણ અમુક કોર્સ છે એ કટ થવાની શક્યતા ખરી, પણ હજુ સુધી કંઈ માહિતી આવેલી નથી ગુજરાત બોર્ડમાંથી, એટલે અત્યારે તો આપણે એમને કન્ટિન્યુ રાખીશું. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું અને ઉપયોગિતા જણાવો. પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલે શું? તો કે આપણે જે અર્ધકોષ લઈએ છીએ, અર્ધકોષ એટલે શું? ધારો કે ZnSO4ના દ્રાવણમાં ઝીંકનો સળિયો રાખ્યો એ અર્ધકોષ છે. એટલે કે પ્રમાણિત સ્થિતિમાં વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય, જેને E0 થી દર્શાવાય, એકમ છે વોલ્ટ. ફરીથી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તો કે પ્રમાણિત સ્થિતિમાં અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ એટલે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ. હવે આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો ઉપયોગ શું થાય? પહેલો ઉપયોગ EMFની રચના કરવા માટે. કેવી રીતે રચી શકાય EMF સિરીઝ? EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. કે ભાઈ જુદા જુદા અર્ધકોષના E0 આપણે માપી પછી તેને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. એનો મતલબ કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ઉપર રાખીએ, જેનો ઓછો હોય નીચે રાખીએ, તો એક આખી સિરીઝ તૈયાર થાય, જેને EMF સિરીઝ કહેવાય. એમાં વચ્ચે છે ને એ હાઇડ્રોજન આવે, એનો હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0, ઉપરવાળા બધા પોઝિટિવ, નીચેવાળા માઇનસ. એમાં સૌથી નીચે એક છે ને એ લિથિયમ આવે અને સૌથી ઉપરની બાજુએ ફ્લોરિન આવે. તો બીજી રીતે એમ સમજી શકાય કે જેના પોટેન્શિયલ પ્લસમાં છે ને એ બધા વધુ હાઇડ્રોજનની સાપેક્ષમાં વધારે નિર્બળ રીડ કરતા છે, ઓછા હોય વધારે પ્રબળ રીડ કરતા. કોણ વધારે કોણ ઓછું એમ યાદ ના રાખવા માટે સૌથી સહેલી ટેકનિક, જેનો પોટેન્શિયલ ઓછો હોય એ પ્રબળ રિડક્શન કરતા થાય. બીજું, રિડક્શન પામેલા સ્વરૂપની સ્થિરતા જાણવા માટે. તો કે જેમ પોટેન્શિયલની કિંમત 0 કરતાં વધારે આવે, એનો મતલબ કે પોઝિટિવ આવે, એ બધા હાઇડ્રોજનની સાપેક્ષમાં વધારે સ્ટેબલ છે. સ્ટેબિલિટીનો ક્રમ Ag, કોપર, હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0, કોપરનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ અને ચાંદી માટે 0.80 વોલ્ટ. ચાંદી માટે 0.80. એટલે જેમ પોટેન્શિયલ વધારે હોય એમ સ્ટેબિલિટી હાયર થાય. ઊંધું ઓછો હોય તો સ્ટેબિલિટી ડિક્રીઝિંગ થાય. એમના પછી હજી આગળ લઈએ, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. EMF સિરીઝની અંદર જે સૌથી નીચે આવે એ પ્રબળ રિડક્શન કરતા છે, સૌથી ઉપર આવે એ પ્રબળ ઓક્સિડેશન કરતા, નીચે આવે એ રીડ કરતા, ઉપર આવે એ ઓ કરતા. તો ફ્લોરિન છે ને સૌથી ઉપર આવે, એનો મતલબ કે ફ્લોરિન છે ને એ પ્રબળ ઓ કરતા છે. પ્રબળ ઓ કરતા એનો મતલબ કે નિર્બળ રીડ કરતા છે. EMF સિરીઝમાં લિથિયમ છે એ સૌથી નીચે આવે, કારણ કે લિથિયમનો પોટેન્શિયલ છે એ -3.05. તો લિથિયમ છે ને સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા થાય. અને જેમ રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ને એવા અર્ધકોષને બીજા કોષ સાથે તમે જોડો ને એ એનોડ તરીકે વર્તશે. એટલે જ્યારે લિથિયમનો પોટેન્શિયલ સૌથી ઓછો છે, એનો મતલબ કે લિથિયમને તમે કોઈ પણ અર્ધકોષ સાથે જોડો એટલે લિથિયમ છે હંમેશા એનોડ તરીકે વર્તે, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. હજુ એક વાત કરીએ પ્રક્રિયાની સંભાવના નક્કી કરવા માટે. હવે બે અર્ધકોષ આપણે જોડીએ તો આ બેમાંથી એનોડ તરીકે કોણ વર્તશે, કેથોડ તરીકે કોણ વર્તશે, એ કેવી રીતે નક્કી થાય? એના માટેની એક સરસ મજાની ટેકનિક બતાવો. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ને એ એનોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનોડ તરીકે વર્તે. ધારો કે મારી પાસે કોપર અને Zn છે, આ બેને મારે અર્ધકોષને જોડવા છે. કોપરનો પોટેન્શિયલ છે 0.34
ઝીંકનો છે -0.76. આ બેને તમે જોડો તો ઝીંક છે ને એ એનોડ તરીકે વર્તે, કોપર છે કેથોડ તરીકે વર્તે. ક્લિયર? એટલે ખબર પડી ગઈ કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે. હવે આખો કોષ તૈયાર થશે આને કારણે. તો આખા કોષનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય? તો કે E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ અહીંયા કોણ હતો? કોપર છે કેથોડ હતો, Zn છે એનોડ હતો. એટલે એનો મતલબ કે E0 કોપર +2 માઇનસ કોપર માઇનસ E0 Zn+2 ઓબ્લિક Zn. ઝીંકનો પોટેન્શિયલ હમણાં જ મેં તમને કીધું હતું. ઝીંકનો કેટલો હતો? -0.76 હતો, -0.76 હતો. કોપરનો 0.34 હતો, કોપરનો હતો 0.34. થોડોક સુધારો કરી નાખું. કોપરનો પહેલા કોપર છે ને, તો કોપરનો 0.34 હતો માઇનસ ઝીંકનો કેટલો? -0.76. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 0.34 અને 0.76 ટોટલ કરો ને એટલે લગભગ 1.10 વોલ્ટ આવે. તો આ ડેનિયલ કોષનો પોટેન્શિયલ નક્કી કર્યો મેં. જુઓ આ રીતે કોઈ પણ કોષનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય? E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. કેથોડ ઉપર રિડક્શન થાય, રિડક્શનમાં જો કોપર +2 માંથી કોપર, એનોડ તરીકે ઝીંક છે, એને રિડક્શનની જેમ જ બતાવવાનું છે. Zn+2 માંથી Zn, એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે આ રીતે નક્કી કરી શકાય. આ EMFની બધી ઉપયોગિતા છે. ફરીથી આખો પ્રશ્નની રજૂઆત કરું. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો કે પ્રમાણિત સ્થિતિમાં જે અર્ધકોષ હોય એના રિડક્શન પોટેન્શિયલને E0 કહેવાય. E0 ના અલગ અલગ મૂલ્યને આધારે આપણે EMF સિરીઝ રચી શકીએ છીએ. EMF સિરીઝ છે એમાં સૌથી નીચેની બાજુએ જે આવે ત્યારે ઋણ પોટેન્શિયલ હોય એ બધા, અને જેમ ઋણ આવે એ બધા પ્રબળ રીડ કરતા થાય, ઉપર આવે જેમ પ્લસ આવે એ બધા પ્રબળ ઓ કરતા થાય. બે અર્ધકોષ છે એમાં જેનો પોટેન્શિયલ ઓછો હોય ને એનોડ તરીકે વર્તશે. ક્લિયર? બીજો એક પ્રશ્ન લઉં. ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટ એટલે મોર થૂથુનું દ્રાવણ લઈ શકાય? હવે બેના પોટેન્શિયલ જુઓ. Zn+2 ઓબ્લિક Zn. ઝીંકનો પોટેન્શિયલ હતો -0.76 વોલ્ટ. કોપરનો E0 કોપર +2 ઓબ્લિક કોપર 0.34 વોલ્ટ. હવે આ બેમાંથી ઓછો કોનો છે? આ ઝીંકનો ઓછો. એનો મતલબ કે આનું ઓક્સિડેશન થાય, એનોડ તરીકે વર્તશે. એટલે Zn માંથી શું બનાવશે? Zn+2 બનાવશે. પાત્ર શેનું છે? ઝીંકનું પાત્ર લીધું છે. એનો મતલબ કે પાત્રનું ક્ષારણ થાય છે, પાત્રનું ઓક્સિડેશન થાય. એટલે મતલબ કે પાત્ર ખવાઈ જાય એટલે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ શકાય? ના લઈ શકાય. આ રીતે હવે સમજૂતી આવા બધા પ્રશ્નો MCQ તરીકે આવશે. બીજો એક પ્રશ્ન લઉં. વિદ્યુત EMF સિરીઝનો ઉપયોગ કરી યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે એવા 3 પદાર્થો આપો. ફેરસ આયન એટલે Fe+2, એનું ઓક્સિડેશન થાય Fe+3 માં. એનો પોટેન્શિયલ 0.77 છે. એનો મતલબ કે 0.77 વોલ્ટથી જેના પોટેન્શિયલ ઓછા હોય ને એવા આપણે લેવાના. EMF સિરીઝમાં લો તો તમે ક્રોમિયમ છે, ઝીંક છે, એલ્યુમિનિયમ છે, આના પોટેન્શિયલ 0.77 થી લેસ છે. એનો મતલબ કે આ બધા પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તશે, એને મતલબ કે ઓક્સિડેશન કરી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ પ્રક્રિયાનું નનસ્ટ સમીકરણ તારવું. પ્રક્રિયા પણ આપેલી છે. હવે નસ સમીકરણની જરૂરિયાત શું કામ ઊભી થઈ? તો કે ભાઈ દ્રાવણ જ્યારે કોષ કાર્યરત હોય, એ ડેનિયલ કોષ કે એવા વિદ્યુત રાસાયણિક કોષ હોય, તો એમાં એવું જરૂરી નથી કે દરેક વખતે એના દ્રાવણની સાંદ્રતા છે ને 1 મોલર હોય.
અને જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર ના હોય ને ત્યારે એવો કોષ છે ને એ બિન પ્રમાણિત કોષ થઈ જશે. તો આવા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, જ્યારે કોષ પ્રમાણિત ના હોય એવા કોષના પોટેન્શિયલને આપણે ઈ સેલ કહેશું, અને જ્યારે પ્રમાણિત હોય ત્યારે E0 સેલ કહેશું. તો આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે નષ્ટ સમીકરણ. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને પ્રમાણિત કોષના પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે નષ્ટ સમીકરણ થાય. હવે ધારો કે મારી પાસે એક પ્રક્રિયા છે એમ આયન જનરલ ફોર્મમાં વાત કરું, રિડક્શન મેં બતાવ્યું છે, M+N વત્તા N ઇલેક્ટ્રોન મેળવી M બનાવે છે. તો આવા કોઈ પણ રિડક્શનના સમીકરણ માટે નષ્ટ સમીકરણ જો આ રીતે લખી શકાય, EMN પ્લસ M, EM+N ઓબ્લિક M, આ રિડક્શન મેં બતાવ્યું, ઇક્વલ ટુ E0 M+N ઓબ્લિક M. આ બિન પ્રમાણિત છે, આ પ્રમાણિત છે. એટલે પ્રમાણિતમાંથી થોડુંક ઓછું કરવાનું. કેટલું ઓછું કરવાનું? તો કે -RT/NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે ઉપર અહીંયા જો એમ છે સોલિડ પદાર્થ છે, સોલિડ પદાર્થની આપણે સાંદ્રતા અચળ લઈએ એટલે અહીંયા 1 મૂક્યો છે. એટલે જ્યાં N શું છે? પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. R શું છે? R એ વાયુ અચળાંક છે, એની કિંમત 8.314 જૂલ લેશું. F છે ફેરેડે અચળાંક છે, 96487 અથવા 96500 કુલમ આપણે લેશું ગણતરી માટે. E0 એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે અને ખાલી E બિન પ્રમાણિત પોટેન્શિયલ છે, તાપમાન કેલ્વિનમાં છે, અને M ચોરસ કૌંસમાં M છે એ સાંદ્રતા છે કેમાં? મોલારિટીમાં. એટલે આ રીતે નષ્ટ સમીકરણ આપણે લખી શકાય. કોઈ પણ પ્રક્રિયા માટે નષ્ટ સમીકરણ લખવા માટે ઈ સેલ, આ તો અર્ધકોષ નહીં, અડધું જ હતું ને. હવે હું તમને આખું બતાવું. જો અહીંયા ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/N log એનોડની સાંદ્રતા, એનો મતલબ કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ નષ્ટ સમીકરણ. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/N. આ બધું ક્યાંથી આવ્યું? તો આગળ જે RT/NF હતું ને એ જ વસ્તુ છે. આ બધી કિંમત મૂકીને સાદરૂપ આપીએ, પછી LN હતું, LN ને દૂર કરીએ, લોક કરીએ એટલે 2.303 આગળ આવે. એ બધાનું ગુણાકાર ભાગાકાર બધું કરીએ ને એટલે આટલી કિંમત થાય 0.059. એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ. એના પછી ડેનિયલ કોષનો ઈ સેલ ગણવા માટેનું નષ્ટ સમીકરણ તારવું. નષ્ટ સમીકરણ આપણે તારવવું નથી, હું સીધું જ નષ્ટ સમીકરણ તમને લખીને કેવી રીતે કોઈ પણ માટે નષ્ટ સમીકરણ લખાઈને સમજાવું. ડેનિયલ કોષની પ્રક્રિયા શું થાય? ડેનિયલ કોષની પ્રક્રિયા આપી દઉં. Zn plus copper plus 2 gives Zn+2 plus copper. હવે આ ઝીંક છે એનોડ છે, કોપર છે કેથોડ છે. તો કેવી રીતે નષ્ટ સમીકરણ લખાય? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/N ને બદલે કેટલા? 2, કારણ Zn માંથી Zn+2 થાય છે ને એટલે log Zn ની સાંદ્રતા છેદમાં કોપર +2 ની સાંદ્રતા. હવે અહીંયા આગળ જો આ બે સોલિડ પદાર્થ છે, સોલિડ પદાર્થ આપણે ધ્યાનમાં લેશું નહીં. હા, ગેસિયસ રૂપે હોય ને તો એનું દબાણ આપેલું હોય તે ધ્યાનમાં આપણે નષ્ટ સમીકરણ વખતે લેશું. હવે આ જે કિંમત છે ને કઈ 0.0592 જે કિંમત છે ને /2, એની વેલ્યુ વાસ્તવમાં આટલી થશે.
0.0295 0.029 અહીંથી ઊંધેથી લખવાનું ચાલુ કરવાનું. એટલે આ રીતે નસ સમીકરણની તારવણી થઈ શકશે. હવે એક વસ્તુ બીજી કમ્પ્લીટ સમજી લ્યો. એનોડની સાંદ્રતા જ્યારે એનોડની સાંદ્રતા ઘટાડીએ ને ત્યારે ઈ સેલ વધે. એનોડની સાંદ્રતા તમે ઘટાડો એટલે ઈ સેલ વધે, અને કેથોડની સાંદ્રતા વધારો તો ઈ સેલ ઘટે. બે યાદ નથી રાખવાનું, એક જ યાદ રાખવાનું. એનોડ ઘટે, ઈ સેલ વધે. તો આ સમીકરણમાં જો હું આ કોપરની સાંદ્રતા છે ડિક્રીઝ કરું ને તો ઈ સેલની કિંમત કેવી મળે? વધારે મળે. બરાબર. એના પછી એક સમીકરણ લઈએ. આપેલ સેલ માટે નસનું સૂત્ર તારવો. નસ સમીકરણ ડાયરેક્ટ લખી દઉં. એનોડ ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય કેટલા? 2. અહીંયા જો 2 નિકલમાંથી નિકલ પ્લસ 2 બને છે. લોગ એનોડની સાંદ્રતા, એનોડ તરીકે કોણ છે? નિકલ પ્લસ 2 છે, એટલે નિકલ પ્લસ 2 છેદમાં Ag પ્લસ, અને આ 2 ઉપર આવશે. સમીકરણમાં આગળ જે 2Ag આવે ને ઉપર લખવાના જ, ખાસ ધ્યાન રાખશું. બરાબર. સામાન્ય એક રેડોક્સ પ્રક્રિયા આપી છે, એના માટેનું નસ સમીકરણ. આ એના માટેનું નસ સમીકરણ. આગળ જે મોલ આવે ને એ ઉપર રાખવાના છે એમ કહેવા માગે છે. આ કાંઈ જરૂર નથી. એમના પછી એક પ્રશ્ન છે. ડેનિયલ કોષ જ્યારે સંતુલન સ્થિતિમાં પ્રાપ્ત કરે ત્યારે કેસીની કિંમત તારવો. હવે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે નિપજ અને સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા અચળ હોય. એનો મતલબ કે એ બેનો સાંદ્રતાનો ગુણોત્તર આપણે કેસી બરાબર ક્યુ લેશું. સાંદ્રતા અચળ છે, સંતુલન સ્થિતિ મેળવે ત્યારે ઈ સેલની કિંમત 0.0 થાય. એ વખતે E0 સેલ બરાબર 0.059/n log કેસી. આ સૂત્રનો ઉપયોગ કરવાનો દાખલામાં. કેસી જાણતા હોય તો E0 સેલ મળે, E0 સેલ જાણતા હોય તો કેસી મળે. અને જેમ કેસી મોટો હોય ને, જેમ કેસી મોટો હોય એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, નિપજનું પ્રમાણ વધારે મળે. એમના પછી જે મુક્ત ઉર્જા ફેરફાર અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. તો મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ આ યાદ રાખવાનું છે. ડેલ્ટા જી 0 બરાબર માઇનસ NFE0, અને ફાઇનલ એક ડેલ્ટા જી 0 બરાબર માઇનસ 2.303 RT log કે. પ્રમાણિત હોય તો ઉપર 0 આવે, બિન પ્રમાણિત હોય તો ઉપર 0 ના આવે. ફોર દાખલા માટે